નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે વાત કરેલી વિદ્યુત ડાયપોલના અલગ અલગ બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન વિશે, જેમાં આપણે ત્રણ પ્રકાર જોયેલા. વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પરના કોઈ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન અને ત્રીજો પ્રકાર જોયો તો કોઈ બિંદુ નહીં કે વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર આવેલું હોય અને નહીં કે વિદ્યુત રેખા પર આવેલું હોય, વિષુવરેખા પર આવેલું હોય, પરંતુ વિદ્યુત ડાયપોલની અક્ષ સાથે કોઈ થીટા અંશના ખૂણે બિંદુ રહેલું હોય ત્યારે તે બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન વિશે. આજે આગળ વાત કરીએ કોઈ એક કરતા વધારે વિદ્યુત ભારોનું તંત્ર હોય તો તેના લીધે કોઈ બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન વિશે. બે કે તેથી વધારે વિદ્યુત ભારોના તંત્રના લીધે કોઈ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. તો જેમ પ્રકરણ નંબર 1 માં આપણે વિદ્યુત ક્ષેત્ર માટે સંપાતપણાનો સિદ્ધાંત જોયેલો કે જ્યારે કોઈ એક વિદ્યુત ભાર પર એક કરતા વધારે વિદ્યુત ભારો દ્વારા બળ લાગતું હોય ત્યારે તે ભાર પર લાગતું કુલ એટલે કે પરિણામી બળ એ દરેક વિદ્યુત ભારો દ્વારા લાગતા બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. એવી જ કાંઈક વાત હવે અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાન વિશે કરશું કે અવકાશમાં P બિંદુએથી અલગ અલગ વિદ્યુત ભારો Q1, Q2, Q3, Q4 અનુક્રમે Q1 વિસ્તાર માટેનું અંતર કહીએ P બિંદુઓથી R1P, 2 માટે વાત કરીએ R2P, ત્રીજા વિદ્યુતભાર માટે વાત કરીએ R3P અને ચોથા વિદ્યુતભાર માટે વાત કરીએ R4P. તો અલગ અલગ વિદ્યુતભારો Q1, Q2, Q3 અને Q4 આ ચાર વીજભારો દ્વારા P બિંદુએ ઉદ્ભવતું કુલ વિદ્યુત સ્થિતિમાન આપણે નક્કી કરવું હોય તો આપણે વિદ્યુત સ્થિતિમાનનું ઇક્વેશન જાણીએ છીએ કે V = KQ/R. તો P બિંદુએ મળતું કુલ વિદ્યુત સ્થિતિમાન એ દરેક વિદ્યુત ભારના લીધે મળતા વિદ્યુત સ્થિતિમાનના સરવાળા જેટલું હોય છે. તો ઇક્વેશન આપણે લખી શકીએ KQ1/R1P plus KQ2/R2P plus KQ3/R3P plus KQ4/R4P. તો P બિંદુએ ઉદ્ભવતું કુલ વિદ્યુત સ્થિતિમાન એ દરેક વિદ્યુત ભારો વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનના સરવાળા જેટલું હોય છે. ત્યાર પછી આગળ વાત કરીએ ગોળાકાર કવચના અલગ અલગ બિંદુએ
અલગ અલગ બિંદુએ કવચની સપાટી પર, કવચની બહારના બિંદુએ, સપાટીની અંદરના બિંદુએ, તો આ અલગ અલગ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનના મૂલ્ય કેવા હશે તેના વિશેની વાત કરીએ. સૌથી પહેલા આપણે r ત્રિજ્યાની પાતળી ગોળાકાર એક કવચને ધ્યાનમાં લઈએ છીએ. અહીંયા આપણને ત્રણ કિસ્સા જોવા મળશે. કવચની સપાટીના બહારના બિંદુએ, બીજા કિસ્સામાં વાત કરશું કવચની સપાટી પરના બિંદુએ, અને ત્રીજી વાત કરશું કવચની સપાટીના અંદરના બિંદુએ. તો આપણે જાણીએ છીએ કે કોઈ બિંદુવત વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V kQ/r જેટલું હોય છે. તો અહીં આપણે r ત્રિજ્યાની એક ગોળાકાર કવચ ધ્યાનમાં લીધી છે. તો પહેલા વાત કરીએ સપાટીના બહારના બિંદુએ. તો r ત્રિજ્યાની જે ગોળાકાર કવચ છે તેની સપાટીના બહારના બિંદુએ ધારો કે બિંદુ કહીએ B કે જેનું કેન્દ્રથી અંતર છે સ્મોલ r જેટલું, તો કવચની બહારના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન k q બહારના બિંદુનું અંતર આપણને આપેલું છે સ્મોલ r જેટલું, એટલે બહારના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ V kq/r જેટલું જોવા મળશે. ત્યાર પછી વાત કરીએ છીએ કવચની સપાટી પરના બિંદુએ. તો કવચની સપાટી પરના બિંદુએ એનો મતલબ કે અહીંયા કોઈ પણ જગ્યાએ આપણે વિદ્યુત સ્થિતિમાન નક્કી કરવું હશે તો એનું અંતર આપણે લઈશું r જેટલી ત્રિજ્યા. તો જેના લીધે કવચની સપાટી પરના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન આપણને જોવા મળશે kQ/R. ત્યાર પછી વાત કરીએ કવચની સપાટીના અંદરના બિંદુએ. તો કવચની સપાટીની અંદર કોઈ બિંદુ આપણને આપેલું છે ધારો કે Q ડેશ, જેનું અંતર છે R ડેશ જેટલું. તો હવે આપણે ઇક્વેશનનો ઉપયોગ કરશું કે V kQ/r મુજબ, બરાબર. પણ અહીંયા તમે એવું કહી શકશો કે કવચની સપાટીના અંદરના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V kQ/r ડેશ જેટલું છે. તો આવું આપણે કહી શકશું નહીં, કારણ કે આપણને ખ્યાલ છે કે પાતળી ગોળાકાર વિદ્યુત ભારિત સુવાહક કવચના અંદરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? શૂન્ય હોય છે. કેવું હોય છે? શૂન્ય. એનો મતલબ કે સુવાહકની અંદરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાને લીધે અંદરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન પણ કેવું રહેશે? અચળ રહે છે. એનો મતલબ કે જેટલું ગોળાકાર કવચની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન હશે એટલું જ વિદ્યુત સ્થિતિમાન પાતળી ગોળાકાર કવચના અંદરના દરેક બિંદુએ જોવા મળશે. એનો મતલબ કે અહીંયા પણ આપણે ઇક્વેશન લખશું V kQ/R, નહીં કે R ડેશ. એનું કારણ છે કે સુવાહકના
અંદરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાના લીધે સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન સપાટીના અંદરના દરેક બિંદુઓ માટે અચળ રહેશે. એટલે અહીંયા આપણે કુલ 3 પ્રકારના કિસ્સા જોયા. સપાટીના બહારના બિંદુએ, તો બહારના બિંદુ અંતર આપણે કીધું સ્મોલ r, તો v kq સ્મોલ r. કવચની સપાટી પરના બિંદુએ એટલે ત્રિજ્યા આપણે છે r જેટલી, એટલે સપાટી પર અંતર થશે કેપિટલ R જેટલું, એટલે v kq સ્મોલ r. અને ત્યાર પછી વાત કરી છે સપાટીના અંદરના બિંદુએ, પણ અંદરના બિંદુએ ફરી પાછું એક વખત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાને લીધે જેટલું વિદ્યુત સ્થિતિમાન સપાટી પરના બિંદુએ છે એટલું જ અંદરના દરેક બિંદુઓ માટે અચળ રહેશે. જેથી અહીંયા ઇક્વેશન v kq r ડેશ નહીં લખવાનું, પણ v kq કેપિટલ R જે સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન આપણે. ત્યારબાદ આગળ વાત કરીએ સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે. તો આપણને ટોપિકના નામ ઉપરથી જ ક્લિયર થાય છે સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન એટલે કે દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવો છે? સરખું, સમાન. વ્યાખ્યા કઈ આવી છે, એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા અથવા તો એક સમાન વીજ સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. એનો મતલબ કે પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું જોઈએ? સમાન. તો એવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે કહી શકીએ છીએ. ઉદાહરણ જોઈએ. કોઈ ધન વીજભાર છે q, જેનાથી r જેટલા અંતરે એટલે કે r ત્રિજ્યાનું કોઈ એક વર્તુળ દોરીએ. એનો મતલબ કે ધન વીજભારથી r ત્રિજ્યાનું એક વર્તુળ આપણે દોર્યું છે, તો વર્તુળ પરના દરેક બિંદુનું અંતર વિદ્યુત ભારથી કેટલું થશે? સ્મોલ r જેટલું. તો વિદ્યુત સ્થિતિમાનનું ઇક્વેશન આપણે જાણીએ છીએ v kq r. એનો મતલબ કે આ પૃષ્ઠ પરના અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાન નક્કી કરવો છે, તો k ની કિંમત તો આપણને ખ્યાલ છે અચળ 9 × 10 9. વિદ્યુત ભારનું મૂલ્ય પણ તમને ફિક્સ આપી દીધેલું છે. હવે તમે r ત્રિજ્યાનો વર્તુળાકાર પૃષ્ઠ દોરો છો, એનો મતલબ કે ધન વીજભારથી r અંતર પણ દરેક બિંદુ માટે કેવા છે? સમાન. એનો મતલબ કે ગોળાકાર પૃષ્ઠના આ દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનના મૂલ્ય પણ
આપણને સમાન જોવા મળશે. તો આવા પૃષ્ઠને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકીએ. આવા અલગ અલગ અંતર માટે આપણે એક કરતા વધારે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરી શકીએ. આ ત્રિજ્યા માટે વાત કરી છે. હવે જોઈએ કે કોઈ કેપિટલ આર ત્રિજ્યા એટલે કે બીજા અંતર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવું છે. બહારનું જે પૃષ્ઠ છે તેનું અંતર આપણે કહીએ કે વિદ્યુત ભારથી ધારો કે કેપિટલ આર જેટલું છે. એનો મતલબ કે આ બહારના પૃષ્ઠ પરના દરેક બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન QQ/R સમીકરણને અનુલક્ષીને દરેક બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન સમાન હશે, જેથી આવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકાય છે. એને અગત્યના મુદ્દા વિશે વાત કરીએ. કે કોઈ વિદ્યુત ભારને સમસ્થિતિમાન પૃષ્ઠ પર એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવામાં આવે તો કરવું પડતું કાર્ય કેટલું હશે તેના વિશે વાત કરીએ. કોઈ વિદ્યુત ભાર ધારો કે અત્યારે અહીંયા પહેલા બિંદુ પર છે, ત્યાંથી તેને સમસ્થિતિમાન પૃષ્ઠ પર ગતિ કરાવીને બીજા બિંદુએ લઈ જવામાં આવે છે. તો આપણું સ્થિતિ ઊર્જાનું ઇક્વેશન આપણને ખ્યાલ છે, U = QV. અને સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર એટલે કે કરવું પડતું કાર્ય એટલે આપણે લખી શકીએ કે ડેલ્ટા U = Q ડેલ્ટા V. ડેલ્ટા U એટલે કે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર એટલે કે વિદ્યુત ભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય. W Q એટલે વિદ્યુત ભારનું મૂલ્ય અને ડેલ્ટા V એટલે વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યમાં થતો ફેરફાર. પણ આપણે પહેલા જ વાત કરી કે સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે? સમાન. એનો મતલબ કે જેટલું વિદ્યુત સ્થિતિમાન પહેલા બિંદુ હશે એટલું જ વિદ્યુત સ્થિતિમાન બીજા બિંદુ હશે. એનો મતલબ કે સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું છે? અચળ. એનો મતલબ કે વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ડેલ્ટા V = 0. એનો મતલબ કે કોઈ પણ વિદ્યુત ભારને સમસ્થિતિમાન પૃષ્ઠ પર ગતિ કરાવવામાં આવે તો કરવું પડતું કાર્ય હંમેશા કેવું હોય છે? 0 હોય છે. તો અગત્યનો પહેલો મુદ્દો એ છે કે કોઈ વીજભારને સમસ્થિતિમાન પૃષ્ઠ પર ગતિ કરાવવા માટે કરવું પડતું કાર્ય 0 હોય છે. બીજું, વિદ્યુત ક્ષેત્રની દિશા એ સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેક બિંદુએ ઉદ્ભવતા વીજ સ્થિતિમાનના લંબ રૂપે હોય છે. એનો મતલબ કે સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર દિશા
બંને એકબીજાને લંબરૂપે હોય છે. ત્રીજી લાક્ષણિકતા એટલે અગત્યનો મુદ્દો એવો છે કે ક્યારેય બે સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને છેદી શકતા નથી, કારણ કે અંતર દરેકના અલગ અલગ. એક કરતા વધારે તમે સમસ્થિતિમાન પૃષ્ઠને દોરી શકો, પણ ક્યારેય એક સાથે બે સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને છેદી શકશે નહીં. એટલે ત્રીજો મુદ્દો, સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને છેદતા નથી. તો આ વાત થઈ સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે. આગળ વાત કરીએ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનના સંબંધ વિશે. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેના સંબંધ વિશે. તો કોઈ અનંત લંબાઈનો એક વિદ્યુત ભારિત તાર લઈએ, જેના લીધે એના આસપાસના અમુક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયેલું જોવા મળશે. નજીકના અંતરે બે સમસ્થિતિમાન પૃષ્ઠ ગોઠવીએ કે જેનું પહેલા પૃષ્ઠનું વિદ્યુત સ્થિતિમાન આપણે કહીએ V1 જેટલું અને બીજા પૃષ્ઠનું વિદ્યુત સ્થિતિમાન છે V2 જેટલું. કોઈ વીજભારને આપણે પહેલા પૃષ્ઠ પરથી બીજા પૃષ્ઠ પર લઈ જવો છે. બંને પૃષ્ઠ વચ્ચેનું અંતર આપણે કહીએ ડેલ્ટા r જેટલું છે. એનો મતલબ કે બે પૃષ્ઠ વચ્ચેનું અંતર ડેલ્ટા r જેટલું, એટલે સ્થાનાંતર આપણે ડેલ્ટા r જેટલું કરાવવું પડશે. તો સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા આપણે ભણેલા કે કોઈ વીજભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુએ લાવવું હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય, એટલે એને આપણે કહેતા સ્થિતિ ઊર્જા. U is equal to QV. આવું સમીકરણ આપણે ભણેલા. અને સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર એટલે કે કરવું પડતું કાર્ય ડેલ્ટા U બરાબર આપણે કહી શકીએ W. અને W વર્ગ એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતર F into D. કાર્ય એટલે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા U, એનો મતલબ કે U2 minus U1. કાર્ય ક્યાં કરવું પડે છે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ. એનો મતલબ કે કોઈ બિંદુવત વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રના લીધે લાગતું બળ, ઇક્વેશન ખબર છે આપણે F is equal to Q E જેટલું, પણ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડશે એટલે આપણે લખીએ છીએ QE. અને સ્થાનાંતર કેટલું કરવું પડશે? ડેલ્ટા R જેટલું. ડેલ્ટા R જેટલું. U એટલે આપણને ખબર છે QV, તો U2 માટે સ્થિતિ ઊર્જા લખીએ આપણે QV2, U1 માટે QV1 is equal to minus Q into E into delta R. બંનેમાંથી Q કોમન લઈ લઈએ, અહીંયા જોવા મળશે V2 minus V1 is equal to minus QE into delta R. બંને બાજુથી Q કેન્સલ. V2 minus V1 એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V બરાબર માઇનસ E into ડેલ્ટા R, જ્યાં વિદ્યુત ક્ષેત્ર E is equal to લખી શકીએ માઇનસ ડેલ્ટા V upon ડેલ્ટા R. તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ ઇક્વેશન આપણને જોવા મળે છે E is equal to minus delta V upon delta R. એનો મતલબ કે જે દિશામાં વિદ્યુત સ્થિતિમાન હશે
એનાથી વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા હશે. એટલે કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધતું હશે તે દિશામાં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ઘટતું હશે. તો આ વાત થઈ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેના સંબંધ વિશે.